વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂકંપની વાત કરીશું. તો ભૂકંપ એટલે કે જે ધરતીનું હલવું, ભૂ એટલે કે ધરતી અને કંપ એટલે કે એનું કંપન થવું, એને આપણે અંગ્રેજીમાં અર્થક્વેક તરીકે ઓળખીએ છીએ. અને 2001ની સાલમાં જાન્યુઆરી મહિનામાં એક સખત ભૂકંપ ગુજરાત પર આવેલો હતો અને ઘણી બધી જગ્યાએ નુકસાન પહોંચાડેલું હતું. કચ્છમાં સૌથી વધારે નુકસાન ત્યાં થયેલું હતું, કારણ કે ત્યાં સૌથી વધારે રેક્ટર સ્કેલવાળો ભૂકંપ આવેલો હતો. આ પૃથ્વીનું ધ્રુજારી થયા જ કરે છે, એટલે નાની માત્રામાં જે ભૂકંપ છે, ધરતીનું હલવું, એ થયા જ કરે છે. પણ જ્યારે એની માત્રા વધી જાય છે ત્યારે આ ભૂકંપ એક જાનહાનિ લઈને આવે છે, આપણી જે સંપત્તિ છે એને નુકસાન પહોંચાડે છે. તો હમણાં જ ગાજવીજ સાથેના તોફાનો તથા વીજળી વિશે આપણે શીખ્યા. વાવાઝોડા વિશે તમે આગલા ધોરણોમાં તમે એને અભ્યાસ કર્યો. અને આ પ્રાકૃતિક ઘટનાઓ કે જે કુદરતી ઘટનાઓ કે જે મોટા પાયે આપણી જાન મિલકતને નુકસાન કરે છે, અને નસીબ જોગે કેટલાક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. એટલે કે ભૂકંપ કે આવી ઘટના કોઈ બનવાની હોય ત્યારે અગાઉથી જ આપણે એની ચેતવણી મેળવી શકતા હોય છે. ટેકનોલોજીની મદદથી આપણે એની ચેતવણી મેળવી શકતા હોય છે. તો ગાજવીજ સાથેના જ્યારે તોફાનો થાય છે તેની સાથે સાથે વીજળી અને વાવાઝોડું થવાની પણ શક્યતા રહેલી હોય છે. અને આપણે આ ઘટનાથી થતા નુકસાનને સામે સલામતીના પગલાં લેવાનો સમય આપણને મળી જાય છે. કારણ કે આપણે અગાઉથી જો જાણતા હોય તો આપણે આપણી જાતને અને આપણી જે કિંમતી સાધન સંપત્તિ છે એને એ જગ્યાએથી દૂર કરી શકીએ છીએ, કે જેના કારણે આપણે આ કુદરતી આફત છે એનાથી જે નુકસાન થાય છે એને બચાવી શકીએ છીએ. કદાચ ભવિષ્યની અંદર એવા યંત્રો આવી જશે કે જે આપણને સમયાંતરે પર્સનલી આપણને જાણ કરતા રહેશે કે ભૂકંપ આવવાનો છે કે વાવાઝોડું આવવાનું છે. કદાચ કોઈક આપણે સ્થળે જવાના હોય તો એનું સર્ચ કરતા હશું તો તરત જ સર્ચની સાથે આપણને એનું તાપમાન કેવું રહેશે, ત્યાં હવા કેવી હશે, એ જગ્યાએ જવું આપણા માટે હિતાવહ છે કે નહીં, એ જે સ્થળેથી આપણે ત્યાં જવાના છે એ સ્થળનું આખું જ સમયસર આપણને એનું વાતાવરણ કેવું છે, ત્યાં વરસાદ પડવાનો છે, વાવાઝોડા થવાના છે, ભૂકંપ આવવાનો છે, એવી મોટી ઘટનાઓથી આપણને ચેતવી દેશે. પણ એ ટેકનોલોજીના લીધે આપણે બધી એની જાણકારી મેળવી શકીએ. આજની તારીખમાં પણ આપણે ટેકનોલોજીથી એની આગાહી મેળવી જ રહ્યા છીએ. પણ કદાચ આજની તારીખ કરતાં વધારે સારી રીતે આપણે ટેકનોલોજીથી વાકેફ થઈશું અને ટેકનોલોજીની મદદથી આપણે આવી ઘટનાઓ જે છે એ ઘટનાઓની પૂર્વાનુગમે ચેતવણી મેળવતા જઈશું. હવે કુદરતી એવી ઘટના છે કે જેના વિશે ચોકસાઈથી આપણે પૂર્વાનુમાન કરવું શક્ય નથી. અને ભૂકંપ એ છે કે એકદમ ચોકસાઈપૂર્વક આપણે એની અનુમાન લગાવી શકતા નથી. ચોકસાઈવાળી વાત છે. કદાચ ખ્યાલ આવે કે થોડીક માત્રામાં આવવાનું છે, પણ જ્યારે વધારે માત્રામાં કોઈ પણ સ્થળે આવવાના હોય તો એની એકદમ ચોક્કસપૂર્વક આપણે કહી શકતા નથી. અને તેના કારણે મોટા પાયે જાનહાનિ થાય છે, સંપત્તિને નુકસાન થાય છે. અહીંયા તમે આ ચિત્ર જોઈ શકો છો. એની અંદર બિલ્ડિંગો એકબીજા ઉપર એના જાણે થપ્પા થઈ ગયા હોય એવી આપણને દેખાય છે. એની અંદર કેટલાક મનુષ્યો, કેટલાક સજીવો પણ ત્યાં દટાયેલા હોય છે. આપણી સાધન સંપત્તિ પણ અંદર દટાઈ ગયેલી હોય છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબરે 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો હતો. અને આ ચિત્ર એનું જ છે, કાશ્મીરમાં જે ભૂકંપ આવેલો તેનું. 26મી જાન્યુઆરીએ એ પહેલાં 26મી જાન્યુઆરી 2001ના રોજ મોટો એક ભૂકંપ આવેલો, અને ગુજરાતમાં ભુજ જિલ્લામાં એ ભૂકંપ આવેલો, અને તેનાથી ઘણું બધું નુકસાન થયું. તમે ઇન્ટરનેટ પર કે અમુક પુસ્તકોમાં એની માહિતી એની મેળવી શકો છો, અને એના ચિત્રો પણ તમે એકઠા કરી અને તમારા નોટબુકમાં તમે એને ચોંટાડી શકો છો, અને એના વિશેનો ભૂકંપ વિશેની નાની એક નોંધ પણ તમે તૈયાર કરી શકો છો. તો ભૂકંપ એ છે શું? તો એ ભૂકંપ આવે ત્યારે શું થાય છે અને તેની અસરોને ઘટાડવા માટે શું કરવું જોઈએ?
આવા કેટલાક થોડા પ્રશ્નો છે એની આપણે ચર્ચા હવે આગળ કરીશું. તો ભૂકંપ વિશેની જો તમારે માહિતી મેળવવી હોય તો તમારા માતા પિતાને તમે પૂછી શકો છો કે 2001ની સાલની અંદર જો ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો ત્યારે એમણે પોતે એ કઈ જગ્યાએ હતા અને પોતે શું અનુભવેલું, ભૂકંપના આંચકા એમણે કેવી રીતે અનુભવેલા અને આ ભૂકંપ દરમિયાન કઈ કઈ વસ્તુઓએ એમની આજુબાજુ શું નુકસાન થયેલું, તો એ તમને તમારા માતા પિતા છે એ યોગ્ય રીતે એનું વર્ણન કરી શકશે, કારણ કે તેમણે આ ભૂકંપને નિહાળ્યો હશે, એનો અનુભવ પણ કરેલો હશે. તો હવે આપણે જોઈએ કે ભૂકંપ શું છે. તો પૃથ્વીનું એકદમ જ્યારે હલવું, એનું ધ્રુજવું એને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ, જે ખૂબ થોડા સમય સુધી થાય છે, થોડાક સમય માટે થાય છે, કદાચ થોડાક જ સેકન્ડો માટે આવો ભૂકંપનો અનુભવ થતો હોય. પણ આવા શા કારણે થાય તો પૃથ્વીના પેટાની અંદર ખૂબ જ ઊંડે જ્યારે વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ થતું હોય છે, જ્યારે એની પ્લેટોમાં ડિસ્ટર્બન્સ થાય છે, એને ઊંડે ઊંડે જ્યારે દબાણમાં વધારો થઈ જાય છે, ઘટાડો થઈ જાય, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે એકાએક. તો ભૂકંપ આખી પૃથ્વીને એક જ સમયે થાય છે અને તેઓ નોંધાતા પણ હોતા નથી. ઘણી બધી જગ્યાએ થાય પણ આવા નોંધાતા હોતા નથી. જ્યારે મોટી માત્રામાં જ્યારે ભૂકંપ આવે છે ત્યારે એને નોંધવામાં આવે છે અને એનું નુકસાન પણ આપણે જાણી શકીએ છીએ. તો મોટા જે ભૂકંપ હોય એ ખૂબ જ ઓછી વાર જોવા મળતા હોય છે અને તેઓ ઇમારતો, પુલો, ડેમ, મનુષ્ય અને આપણી જે કિંમતી સાધન સંપત્તિ છે એને નુકસાન કરતા હોય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી પણ થઈ શકે છે. હિન્દ મહાસાગરની અંદર 26મી ડિસેમ્બર 2004ના રોજ ખૂબ જ મોટી સુનામી આવી હતી અને દરિયા કિનારે ખૂબ જ નુકસાન થયેલું હતું. તો દરિયા કિનારે ઘણી બધી વાર તોફાનો આવતા હોય છે, પણ ભૂકંપના કારણે પણ ત્યાં હવાના દબાણના કારણે ખૂબ જ ઊંચા મોજા ઉછળે છે. ભૂકંપના કારણે એ દરિયાનું જે પાણી છે એ હાલમડોલમ થવા લાગે છે, એના કારણે એ મોજા ઉત્પન્ન થાય છે અને એ મોજાઓ દરિયાની આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટું નુકસાન ફેલાવતા હોય છે. અને આપણે એ જે નુકસાન છે એ ઘણું બધું નુકસાન જે થતું હોય છે એની અગમચેતી રૂપે દરિયા કિનારાની આજુબાજુ રહેતા જે લોકો છે એને સાવચેત કરી દેવામાં આવે છે. દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભૂકંપ જે છે એ શા કારણે થતો હોય છે. તો પ્રાચીન સમયના લોકો ભૂકંપની સાચા કારણની એ લોકોને માહિતી નથી અને ઘરડાઓ એમ કહેતા હતા કે પૃથ્વી બળદના શિંગડા ઉપર જ્યારે સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેને બીજા શિંગડા ઉપર ફેરવે છે ત્યારે ભૂકંપ આવે છે. શું આ સાચી વાત છે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ ખોટી વાત છે, પણ પહેલાંના જમાનાની અંદર એવું લોકો માનતા હતા, આવી માન્યતા હતી. તો પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપ વિશેની સાચી કારણ, તેની સાચી આગાહી કે સાચું એના વિશેની કોઈ પણ જાણકારી હતી નહીં. તેમના વિચારો પણ પૌરાણિક કથાઓની પર આધારિત હતા કે જે કોઈ ચોક્કસ વાર્તા હોય, પૌરાણિક જે વાર્તા હોય, દંતકથા હોય, એના લીધે એ લોકોની એ જે માન્યતા હોતી હતી એ એમને સાચી માનતા હતા. તો આવી જ કાલ્પનિક બાબતોથી દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. તો ભૂકંપની અંદર શું ખલેલ પહોંચાડી શકે છે? તો હવે આપણે જાણીએ છીએ કે ભૂકંપના સૌથી ઉપરના પળ કે પૃથ્વીનો જે સૌથી ભૂકંપ જે પળના લીધે થાય છે, તો પૃથ્વીનો જે સૌથી ઉપરનો જે પળ છે એને આપણે પોપડો તરીકે ઓળખીએ, ક્રસ્ટ જેને કહેવાય છે. તેની અંદર ખૂબ જ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે ઉપરનું જે આવરણ છે પોપડો, ત્યાર પછી આવરણ, બહારનું પળ અને અંદરનું પણ. તો જે સૌથી અંદરનું પળ છે એની અંદર જ્યારે ધ્રુજારી થાય છે ત્યારે આ વિક્ષેપના કારણે ભૂકંપ થાય છે. તો પૃથ્વીનું સૌથી બહારનું પળ એ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું હોય છે અને દરેક જે ટુકડાઓને પ્લેટ એટલે કે તકતી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ પ્લેટો જે છે સતત ગતિમાં રહેતી હોય છે અને આ પ્લેટો એકબીજા સાથે સતત ઘસાતી હોય છે, કારણ કે પૃથ્વીની અંદર હલનચલન બધું થતું રહેતું હોય છે. તો અહીંયા આપણે પ્લેટોને પણ જોઈ શકીએ છીએ, આ તકતીઓને જોઈ શકીએ છીએ. આ તકતીઓ એકબીજા સાથે અથડાય છે, એક પ્લેટ નીચે જાય છે. અથડાવાથી શું થાય છે કે એક પ્લેટ જે છે બીજી પ્લેટની નીચે જતી રહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે 15.11ની અંદર જોઈએ છે કે આપણે પ્લેટોનું હલનચલન થાય છે. તો એક પ્લેટ નીચે આવી જાય છે અને બીજી પ્લેટ છે એકબીજા સાથે ઘસાતી થાય છે. આ પ્લેટ ઘસાય છે અને આખો વિક્ષોભ ઉત્પન્ન થાય છે, ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે પૃથ્વી ઉપર
આખું હલનચલન થાય છે અને જે ભૂકંપ સ્વરૂપે આપણને દેખાય છે. જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે ભૂકંપ ક્યાં ત્રાટકશે તે કહી શકશે કે કેમ? તો જો કે આપણે ભૂકંપ સાથી થાય છે તેને ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ પણ શક્ય બન્યું નથી. કારણ કે આ વિક્ષેપ છે એક પ્લેટો પરથી બીજી પ્લેટ પર, ત્રીજી પ્લેટ પર, એમ જેટલી પ્લેટો આવેલી હોય છે એ પ્લેટ એ પોતાની જગ્યા પણ બદલતા હોય છે અને એના કારણે હજુ સુધી ચોક્કસ પ્રમાણે ચોક્કસ માત્રામાં ક્યાં ભૂકંપ થશે કઈ જગ્યાએ તે હજુ ચોક્કસપૂર્વક કહેવું એ શક્ય બન્યું નથી. જ્વાળામુખી જ્યારે ફાટવાની ઘટના બને છે ત્યારે પૃથ્વી ઉપર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયરના ધડાકાને લીધે પૃથ્વી ઉપર ધ્રુજારીઓ થઈ શકે છે. તો આ પણ એક પ્રકારની પૃથ્વી ઉપર ધ્રુજારા થાય છે. જેમ જ્વાળામુખી ફાટે છે ત્યારે એક પ્રકારની ધ્રુજારી થાય છે, પૃથ્વી ઉપર ઉલ્કા પડે છે ત્યારે પણ ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ભૂગર્ભમાં ન્યુક્લિયરના ધડાકા થાય છે ત્યારે પણ પૃથ્વી પર ધ્રુજારી થતી હોય. તમે એક તમારા ઘરમાં ટેબલ કે ખુરશી હોય એની ઉપર તમે જોરથી આમ મુક્કો મારો તો આજુબાજુ જે છે ત્યાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. તો એ જે મુક્કો મારે છે એ ત્યાં આપણે ભૂકંપનો એને વિસ્તાર કહેવામાં આવે છે અને એ ધ્રુજારીનો અનુભવ આજુબાજુ બધી જગ્યાએ થતો હોય છે. તમે જો પ્લેટની અંદર પાણી લઈ લો અને એ પ્લેટને આમ જોશથી તમે કોઈ સાધન વડે મારો તો એની અંદર પાણીમાં હલનચલન થાય છે. તો આવી રીતે દરિયા કિનારાના પાણી ઉપર પણ આવું હલનચલન જોવા મળે છે. કેટલાક જે ભૂકંપ છે એ પ્લેટોના હલનચલનથી થાય. તો કેટલીક વખતે જ્વાળામુખીના લીધે, ઉલ્કા પડવાથી, ન્યુક્લિયર ધડાકાઓથી, તો કેટલાક જે ભૂકંપ છે એ પૃથ્વીની ઉપર અંદર આવેલી જે આવી પ્લેટો છે એના હલનચલનના કારણે થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. અમુક જગ્યા એવી હોય કે જ્યાં ભૂકંપ વારંવાર થતા હોય તો આવાને નબળા વિસ્તારો હોય તો આવા નબળા વિસ્તારોને આપણે સિસ્મિક ઝોન કે પછી ફોલ્ટ ઝોન તરીકે ઓળખતા હોય છે. આવી રીતે ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર કે પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ બધા જ એકદમ ભયાનક વિસ્તારો છે કે જ્યાં ભૂકંપ થવાની શક્યતા રહેલી છે. આ બધા વિસ્તારોને સિસ્મિક ઝોન કે પછી ફોલ્ટ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછે કે સિસ્મિક ઝોન શું છે, ફોલ્ટ ઝોન શું છે? તમે લખી શકો કે જે વિસ્તારો એવા નબળા વિસ્તારો છે કે જ્યાં ભૂકંપ થવાની શક્યતા વધારે રહેલી છે તે વિસ્તારોને સિસ્મિક ઝોન કહે છે. એના નામ પૂછાય તો આપણે જે નામ હમણાં હું બોલ્યો એ નામ તમે લખી શકો છો. તમારા પુસ્તકમાં પણ આવા નામ આપેલા જ છે. હવે ભૂકંપની જે તીવ્રતાના મૂલ્યના માપક્રમ પર દેખાડતા એકમને આપણે રિક્ટર સ્કેલ તરીકે ઓળખે છે. કેટલી તીવ્રતાવાળો ભૂકંપ છે એ જે મૂલ્ય હોય એ જે મૂલ્ય દેખાડે છે એના માપને આપણે રિક્ટર સ્કેલ તરીકે ઓળખે છે. ખરેખર જે વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી વધુ હોય. તો તમે પ્રશ્ન પૂછે કે કયો ભૂકંપ વિનાશક હોય? તો 7થી વધુ રિક્ટર સ્કેલવાળો જે ભૂકંપ હોય તે વધારે વિનાશક હોય છે. ભુજ અને કાશ્મીર બંનેમાં જે ભૂકંપ થયેલા તેમની તીવ્રતા 7.5 રિક્ટર સ્કેલથી પણ વધારે હતી. તો એ વિનાશક બંને ભૂકંપો કેવા હતા? વિનાશક હતા. હવે અહીંયા એક આપણે સાધન પણ જોઈ શકીએ છીએ કે જેને એક આધાર પર ચુંબક લટકાવી દોરી વડે એક લોલકનો ગોળો લટકાવ્યો છે અને ભ્રમણ કરતું એક ડ્રમ પણ બતાવ્યું છે. તો આ શું કેવી રીતે કાર્ય કરે છે? તો ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી ઉપર આખા તરંગો સર્જાય છે જે સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. અને જે આ તરંગો છે એ તરંગોને આપણે સિસ્મિક તરંગો તરીકે ઓળખીએ છીએ. આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક છે જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. એટલે કે જ્યારે તમે ટેબલ ઉપર એક વાટકી કે થાળી કે ચમચી મૂકો અને ટેબલ પર જોશથી મૂકો મારો તો એ થાળી, વાટકી કે ચમચી તમે મૂકેલી હશે એ પણ તરંગોના કારણે ધ્રુજવા લાગશે. એવી જ બાબત પર એના સિદ્ધાંત પર આ જે યંત્ર છે એ આખું કાર્ય કરે છે. આ ધ્રુજારીની વ્યવસ્થા સાથે એક પેન જોડાયેલી હોય છે જે સિસ્મિક તરંગોને લીધે ધ્રુજારી પેન કાગળ પર તરંગોને નોંધે છે. ધ્રુજારી જે પેન છે એ કાગળને તરંગો પર નોંધે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે એક પેન બતાવેલી છે અને પેનની પર ફરતું જે ડ્રમ છે એ પૃથ્વીના આવી રીતેના ધ્રુજારીના કારણે જે લોલક છે એ એની સાથે જે પેન જોડેલી છે એ પેન
આખી એનું માપ બતાવે છે કે કેવી રીતે ધ્રુજારીમાં કેવા તરંગો ઉત્પન્ન થાય છે. તો તરંગોને લીધે ધ્રુજારી આખી તરંગો કાગળ ઉપર નોંધવામાં આવે છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ એક આખો નકશો તૈયાર કરી દે છે. જે આપણે આકૃતિ જે આપેલી છે 15.4 15.14 એની અંદર આપણે જોઈ શકીએ છીએ. 15.4માં જે આકૃતિ આપેલી છે તે આપણે દર્શાવેલ આપણે સિસ્મિક તરંગ અને એપિસેન્ટર, ભૂકંપનું એપિસેન્ટર એટલે કે જ્યાં જે સ્થળેથી ભૂકંપના આ તીવ્રતાની તરંગોની જે શરૂઆત થયેલી તેને આપણે એપિસેન્ટર તરીકે ઓળખીએ છીએ. અહીંયા એપિસેન્ટર એટલે એનું ભૂકંપનું આખું કેન્દ્ર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અને એના દ્વારા આખી જે વિનાશની તીવ્રતાનું અનુમાન કરી શકવામાં આવે છે. તો એપિસેન્ટર જો મળી જાય તો એના દ્વારા આખું જ અનુમાન આપણે વૈજ્ઞાનિકો કરી શકીએ છીએ. વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ કે ડેસિબલ છે એ આપણે અવાજની માટે વાપરે છે, એમ રેક્ટર સ્કેલ એ ભૂકંપ માટે વપરાય છે. તો રેક્ટર સ્કેલ પણ રૈખિક નથી. આનો મતલબ એવો થયો કે જો 4ની તીવ્રતાવાળો ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળો ભૂકંપ એની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. હકીકતમાં તીવ્રતામાં 2નો વધારો થવો એનો મતલબ વિનાશકતા છે એ 1000 ગણી વધારે હોય છે. એટલે 4માંથી 6 થવું તો એની વિનાશકતા ઘણી બધી 1000 ગણી વધી જાય છે. આથી 6ની તીવ્રતાનો ભૂકંપ એ 4ની તીવ્રતાની ભૂકંપ કરતાં 1000 ગણો વિનાશકવાળો હોય છે અને એટલી બધી એ શક્તિ ધરાવે છે. હવે આ થઈ ભૂકંપની વાત, એપિસેન્ટરની વાત, ભૂકંપના માપનની વાત. હવે આપણે જોઈએ કે ભૂકંપની સામે આપણે કેવી રીતે રક્ષણ મેળવી શકીએ છીએ. તો ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. આપણે જોયું તો દરેક ભૂકંપ વિનાશક હોતા નથી, પણ જે ભૂકંપનો રેક્ટર સ્કેલ જ્યારે વધારે હોય એ ભૂકંપ વધારે વિનાશક હોય છે. જે ભૂકંપ જે સિસ્મિક ઝોનની અંદર આવેલા લોકો હોય ત્યાં સિસ્મિક ઝોનની અંદર જે ભૂકંપ આવે એ વધારે વિનાશકવાળા હોય છે. તો જે ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. એ લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ આ વિસ્તારમાં ઇમારતોની એટલે કે બાંધકામની એવી યોજના કરવી જોઈએ કે એમની જે ઇમારતો છે એ આ ભૂકંપના આંચકાઓને સહન કરી શકે, ઇમારતો તાત્કાલિક પડી ન જાય અને ઇમારતો માટેની આધુનિક જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરી શકે અને ભૂકંપ પ્રૂફ આ વિસ્તારો બનાવવા જોઈએ. એટલે કે ભૂકંપ સલામત માળખા એવા ઉપયોગ કરવા જોઈએ. એ માટે આર્કિટેક્ચરોએ, એન્જિનિયર્સોએ વધારે અભ્યાસ કરી અને યોગ્ય માત્રામાં બિલ્ડિંગ બનાવવા જોઈએ. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો વધારે ઉપયોગ કરવો જોઈએ, જેથી હલકું હોય તો એમાંથી વધારે નુકસાન થાય નહીં. છાપરાઓને બદલે છાપરાઓ જે છે એને એકદમ હળવા રાખવા જોઈએ. જો કદાચ માળખું પડી પણ જાય તો વધારે નુકસાન થાય નહીં. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ તો વધારે સારું, કે જેથી ભૂકંપનો આંચકો આવે, હલનચલન થાય તો એ કબાટ અને છાજલીઓ જો છૂટા હોય તો પડી જાય નહીં. દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ અને પાણીના ગીઝરો વગેરે લટકાવતી વખતે ધ્યાન રાખવા જોઈએ કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર પડે નહીં. એવી રીતે એને વ્યવસ્થિત રીતે મૂકવા જોઈએ. કેટલીક જે ઇમારતોમાં ભૂકંપ સાથે આગ પણ લાગે છે તો એના માટે જરૂરી સાધન સામગ્રી, અગ્નિશામકો પણ ત્યાં હોવા જોઈએ અને એ ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ, જેથી ભૂકંપ દરમિયાન આગ લાગવાની ઘટના જ્યારે બને ત્યારે તેમાંથી લોકો બહાર નીકળી શકે અને આગ લાગવાની ઘટના છે એને ઓછી કરી શકાય. હવે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવામાં આવી છે તેના પર કાર્ય થઈ રહ્યું છે. બરાબર. ગુજરાતમાં પણ ભૂકંપ સંશોધક કરતી એક સંસ્થા છે, એનું નામ છે ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ, જે ગાંધીનગર મુકામે આવેલું છે. આ પ્રશ્ન પૂછાય તમને કે ગુજરાતમાં ISR કઈ જગ્યાએ આવેલું છે, તો એ ગાંધીનગર મુકામે આવેલું છે. અને આ ISRનું ફૂલ ફોર્મ લખો તો તમારે લખવું પડે એનું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ. તો ભૂકંપ થવાની ઘટનામાં આપણી જાતને કઈ રીતે બચાવી શકીએ છીએ એ પણ એક મહત્ત્વની બાબત છે. તો ભૂકંપ સ્થળે જો આપણે ઘરે હોય તો ટેબલની નીચે આપણે આશ્રય લેવો જોઈએ અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી આપણે એ જગ્યાએ રહેવું જોઈએ. તમારી પર પડી શકે
તેવી ઊંચી અને ભારે વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. જો આપણે પથારીમાં હોય તો ઊભા ન થવું જોઈએ. તકિયાથી આપણે પોતાના માથાનું રક્ષણ કરવું જોઈએ અને માથાને ખાસ સાચવવું જોઈએ કે જેથી ભારે વસ્તુઓ જો માથા ઉપર પડે તો આપણને નુકસાન થાય નહીં. જો આપણે બહારની જગ્યા હોય તો ઇમારતો અને વૃક્ષો ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી આપણે દૂર રહેવું જોઈએ. જમીન પર બેસી રહેવું જોઈએ. અને જો આપણે મોટર કામમાં કે બસમાં હોય તો આપણે બહાર ન આવવું જોઈએ અને વાહનને ધીરે ધીરે ખુલ્લા સ્થળે લઈ જવું જોઈએ. અને જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી આપણે બહાર રહેવું જોઈએ નહીં. અને આપણે પોતાની જાતને સૌ પ્રથમ સુરક્ષિત રાખવી જોઈએ. આપણે એવું નહીં કે બીજાને મદદ કરવા જોઈએ. આપણે પોતાની જાતને પહેલાં સુરક્ષિત સ્થળે લઈ જવા જોઈએ અને આપણે જાતે પોતાની જાતને બચાવવું જોઈએ. તો અહીંયા આપણે આ પાઠની અંદર 2 કુદરતી ઘટનાઓ અને એનું નુકસાન કેવું થાય છે અને નુકસાનથી આપણે પોતાની જાતને કેવી રીતે બચાવી શકીએ છીએ એ સમજ્યા. તો તમે આવી કોઈ ઘટના બને તો આ જે પુસ્તકમાં આપેલી જે બધી બાબતો છે એનો આપણે જે અભ્યાસ કર્યો એના દ્વારા આપણે પોતાની જાતને આપણા કુટુંબને કેવી રીતે સાવચેતી રાખી શકીએ એ બધી ચર્ચા આપણે અહીંયા કરી છે. તો આપણે કુટુંબમાં પણ તમે જણાવી શકો કે ભૂકંપ આવે કે વાવાઝોડું આવે કે પછી વીજળીનો આંચકો આવે, વીજળી પડે ત્યારે આપણે કઈ કઈ સલામતી રાખવી જોઈએ. અને ઘરમાં વડીલોને પણ આપણે આ બધી માહિતગાર કરવા જોઈએ. આમ તો એ લોકો બધા જાણતા જ હોય, એમ છતાં તમે સમજ્યા છો, શીખ્યા છો, એ લોકોને પણ જાણ થાય કે તમને આવડે છે કંઈક, તમે આ મુદ્દાઓ શીખ્યા છો એ તમે એની રજૂઆત તમારા વડીલો આગળ કરી શકો છો. તો અહીંયા આ સેશન આપણે આજનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. એની સાથે સાથે જ આ પાઠ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જે બધી માહિતી તમે અહીંયા ભણ્યા તો ભૂકંપ વિશેની માહિતી, ભૂકંપ એટલે શું, ભૂકંપ કેવી રીતે થાય છે, આખું જે સિસ્મોગ્રાફ છે અને ભૂકંપ સમયે આપણે બહાર હોય અને ઘરની અંદર હોય તો કયા કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ એની નોંધ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.